હાથ ખંભે રે કમળ હાથ માગે દિયો રે હાથ ખંભે રે કમળ હાથ માગે દિયો રે કામદેવ ગાયો ખોટું બોલવાનું સાચું નહીં કહેવાનું ખરે ગોવાળભાઈ ઓ ગોવાળભાઈ હા ભાઈ તમે શેની રમત રમ્યા છો એમે ક્યાં રમત રમે એમે તો ગાયો ભેંસ સારવી પણ ગાયો ભેંસ ચારવામાં ફેર હોય કે રમતા હોય એમાં ફેર કંઈક તો દેખાય ને અમને ના ભાઈ હાવ ખોટો એમે ગાયું ચારવી છે પણ ગાયો દેખાતી જ નથી બંધ નીચે ગોવાળભાઈ હા ભાઈ મને ખબર છે તમે રમત રમતા હતા તમને હું ખબર છે તમે ગેડી દડે રમતા હતી ખબર પેદડો આ દડો જ નથી આને લાકડી હોય તો ખરે ગોવાળભાઈ અમારે બંને ભાઈને પણ ગેડી દડે રમવું છે લો જતો કેરમ જતણા જતો શું કરશું શરત તો રાખી જો બરોબર દડો નાખી લેવા જાય બરોબર ચાંદી દડો રૂપા કે ગેડી એમ નહીં આપણું કઈ નહીં બીજું પછી વાત તમારે શું કરવું હોય ગેડી દડે રમવું એવ રીતના તમે કયો એમ જો અમારી બે શરત બે શરત મંજૂર છે કહું કે સમજી ગયા શરત કયો ચાંદી કેરો દડો અને રૂપા કેરી ગેડી તમારી ઓકે તો ઓકે ઓકે અને બીજી શરત જે દડો નાખે ઈ લેવા જાય ખરે ગોવાળભાઈ તમારી બે શરત મને મંજૂર છે તો ઓકે જ છે પણ એક શરત બે હરખે હરખા થાવ તેમ બે હરખા કરશો ને ના એમ નહીં આપણે ભાગ પાડ લઈએ કઈ રીતે ભાગ પાડવા નાનો મોટો ભેગો મોટો નાના ભેગો તો અમારા મોટા ભાઈ છે આ તો એવું રાખો ઓકે કરો પણ બે ફેરા એ નહીં જોવો હે હાલો હાલો દાડોલીએ રમીએ વીરા મારા હાલો દાડોલીએ રામે રમલા
એટલે જ આકલો કે આગેથી આપણે હવળે હવળે રંબી હળે હળે હવળે હવળે હાવ ધીમે ધીમે થાક ન લાગવો દા ઉતરવો ન પડે એમાં હું ન કઈ કહું હાથ ગેડી રે દડાની રમતો યારી દેવો તિજોરી હે ડોરે
આવે દડો લઈ લો ફેરો ભૂમિ ગયો એ કોણ તું લેવા જાય જાવ pro મેક લઈને હા ઈ રાજાનો કુંવર મેક લઈને આપણે મેક અરે ગોવાલભાઈ ઓ તેમ બે ભાઈ શું વાત કરો કાઈ નહીં તો દડો લેવા બે ભાઈ જાવું પડે ને તમે નાખ્યો તો બાપુ તમે રાજના કુંવર કહેવાય પણ ગોવાલભાઈ આપણે શરત શું હતી જે દડો નાખી લેવા જાય એ વાત બાપુ તમારી હાચી છે અને અમે તમને જાતા ન હાર લાગે યાર ખરેખર ગોવાલભાઈ તમને કઈ થઈ જાય તો રાજવી અમે જેવો ઠપકો આપે મને કાઈ નહીં થાય હું દડો લેવા જાઉં તરત દડો લઈ પાછો આવું તમે આ તો લીમડી રહી ને લીલી લીંબુડી આ લીમડી ત્યાં તમે વાત જો મારી હું દડો લઈ પાછો આવું ત્યાં દીપું ઉતારી ફટાફટ હા હા ભલે હાલો તમારે આવું મજા આવે હાલો ખરે મોટા ભાઈ તમે પણ ગોળભાઈ સાથે જાઓ હમણાં દડો લઈને તમારી પાસે ને પાછો આવો છો અરે નહીં નાના ભાઈ દડો લેવા તો હું જઈ હાથ લડુ લીજો લે મારે નાના બંધુ મારે જાવો તમે ગોળભાઈ સાથે જાઓ હમણાં દડો લઈ તમારી પાસે ને પાછળ આવો હરે કુળની દેવી તમારી બેર માં એ મારા ઘરે લાવું છે
મહેરબાની કરીને ઊભા ને બધા નીચે બેજો મારો વાળો બે હાથના ત્રીજો માગો ઘડિયા વડિયા નો કહેવાનું હોય આ બધાયનું હોય આપણા એકનું નથી બધાયનું છે આખા ગામ ઉપર વગાડો અરે બાવાજી હો અરે ગોળભાઈ ઘેરી જડે રમતા રમતા મારો ઘડો આ બાજુ આવ્યો છે તો હું એની ગોતે ચડ્યો છું કોઈ આવો થોડો આવ્યો નથી અરે બાવાજી મને પૂરી ખાતરી છે કે મારો ઘડો આ બાજુ આવ્યો છે કોઈ દલાલી ભગવાનની કોઈ પરવા નથી અરે બાવાજી હે દુનિયા આપી દે તો બાવલા લગોટિયા
ફરે બાવાજી ચલો તો તમે આપી દીધું જ્યારે હું અહીં આવ્યો ત્યારે સંધ્યા કાળ થઈ ગયો તો રાત પડવા આવી છે માથે વીજળીના ચમકારા થાય છે ઝરમર ઝરમર મેં વરસે છે બાવાજી તે મને આવી જરા દયા રોકો હે અજને રાતો લાગો બાવાજી મને અજને રાતો લાગો ને
ખુદાને માનતા તો મારા વાળા હેઠળ બેજાઓ. હા અલ્લાહ પરવેશ કરે કે મારા વાળા રામાખરાને માનતા હોય તો ભી જાઓ. ખુદા से डरो મારા વાળા હેઠળ બેજાઓ. હા ખુદા के बंदे हो હેઠળ બેજાઓ મારા વાળા. એટલા ભેરવાને માને એટલે નહીં દે હોય. બોલ ભેરવા. આહા બોલ. અરે ભેરવા. હું કદાચથી લાયો નથી હવે મારી પાસે અરે તમે વાત સાચી હોય અને મારી ઉપર વિશ્વાસ ન હોય તો મારી કથા ગોતરી સંભાળી લે.
બાપના શિષ્ય રામદેવ અરે અરે હા વેરવા જાઓ હું તને મારતો નથી પણ સામે ગુમામાં વધારો છું અરે વેરવા ભાદરવા રામ દેશમનો 11 નો મેળો ભરાશે દશમનો પ્રસાદ મને ચડશે અને 11 નો પ્રસાદ તને ચડશે વેરવા જા મારું વચન છે મગનભાઈ કલાભાઈ મકવાણા 101 રૂપિયા આપણે શરીરના રામાપીર દાદુ આપો બોલો રામા પીરની જય હાથ કોણ કે હું રણું જહાજ રે રામદેવ હો Hey,